Very good morning. Welcome back to my English text video. Dear students, today we are going to discuss about Standard 11 English Second Language Unit 3 Read 1 Females for Forestry. વન સંવર્ધન માટે મહિલાઓ. વિદ્યાર્થી મિત્રો, પાઠને આપણે સમજીએ પહેલાં કોન્સન્ટ્રેશનની વાત કરીએ તો એકાગ્રતા માટે ઘરનું તેમજ આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ અને સારું હોવું જરૂરી છે. એટલા માટે અભ્યાસ માટેની જે જગ્યા એવી જ પસંદ કરો. દોસ્તો, મન એક એવું ટેલિફોન એક્સચેન્જ છે કે જે એક સાથે ઘણા બધા સાથે સંપર્કમાં રહી શકે છે. એટલે અભ્યાસ દરમિયાન માત્ર એક જ લાઈન પર મનને કામે લગાડીએ તો નક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત થાય છે જ. દોસ્તો, મન આપણો કપ્તાન છે, કેપ્ટન છે. જે મન કમ્પ્યુટર અને મન ટેલિફોન એક્સચેન્જનું સંચાલન એવી રીતે કરે છે કે જે મેળવવું છે તે મેળવીને જ જંપે છે. એકાગ્ર બનીને વાંચેલું સમજેલું સરળતાથી યાદ રહી જાય છે અને આ જ તમારી યાદશક્તિ છે દોસ્તો. તો લેટ્સ બિગિન. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર વૃક્ષ બચાવો નામની જે ઝુંબેશ છે એમાં સ્ત્રીઓનું જે કન્ટ્રીબ્યુશન છે, યોગદાન છે, એની વાત કરવામાં આવી છે. દોસ્તો, પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. વૃક્ષોના લાભ અતિ વધારે વિશાળ ફિલ્ડને અસર કરે છે. છતાંય વૃક્ષને કાપવાનું જે છે તે આજે અટકતું નથી. એટલે આ યુનિટની અંદર ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા સત્યાગ્રહ શરૂ કરાયો તેની વાત કરવામાં આવી. દોસ્તો, અહીંયા સ્ત્રીઓએ જે યોગદાન આપ્યું છે તે પાઠમાં 1 by 1 પેરેગ્રાફ દ્વારા આપણે સમજીએ તો વધારે તમને એ સમજાશે. પહેલાં તો ટાઇટલ જુઓ. ફિમેલ એટલે સ્ત્રીઓ અને ફોરેસ્ટ્રી એ નાઉન શબ્દ છે દોસ્તો. સ્ક્રીન પર તમને દેખાય છે. એટલે પ્લાન્ટિંગ એન્ડ ટેકિંગ કેર ઓફ ટ્રીઝ, જેને કહેવાય સંરક્ષણ એક પ્રકારનું. વન સંવર્ધન. દોસ્તો, પાઠને આપણે 1 by 1 લાઇન ટુ લાઇન સમજવા પ્રયત્ન કરીએ. તો ચાલો લેટ્સ બિગિન. દોસ્તો, તમને આ વિડીયો ગમે તો શેર કરજો, જરૂરી સજેશન્સ મોકલજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો વિનોદ ગજેરા સાહેબના નમસ્કાર. એન્ડ હવે આપણે શરૂ કરીએ છીએ યુનિટ 3 રીડ 1. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of people of Uttar Pradesh. દોસ્તો, અહીંયા હેવ પ્લેડ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. હેઝ હેવ સાથે ક્રિયાપદનું પુત્રુદંત. આ ચેનલમાં પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો પણ છે. તમે એ વિડીયો પણ જોજો અને પૂર્ણ વર્તમાન કાળના એક્ટિવ અને પેસિવ વોઇસના ડુએસ ડાયરેક્ટેડમાં આપણે જે પેરેગ્રાફ્સ પૂછાય છે તેનો પણ તમે ખાસ અભ્યાસ કરજો. દોસ્તો, સિન્સ ટાઈમ બિગેન એટલે શું એવો અર્થ છે? તો એનો અર્થ લીધો છે કે ઓલવેઝ, એટલે કે હંમેશા, એટલે કે સિન્સ લોંગર અગો ધેન એની વન કેન રિમેમ્બર, એવો એક અર્થ અહીં લીધો છે દોસ્તો. તો જુઓ, ઘણા સમય પહેલાં એવો પણ એક અર્થ લીધો. સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લીવ્ડ. તો બ્રોડ લીવ્ડ એટલે શું? તો કે પહોળા કે વ્યાપક પાંદડાવાળા. લીવ એ શબ્દ લીફનું, લીફ એક વચન છે અને લીવ બહુ વચન છે, પણ અહીં લીવ્ડ એ એડજેક્ટિવ તરીકે લીધેલું છે. બ્રોડ લીવ્ડ એટલે વ્યાપક પાંદડાવાળા. ફોરેસ્ટ એટલે જંગલો. ઓફ ધ હિમાલયાસ એટલે હિમાલયના. હેવ પ્લેઇડ અ સિગ્નિફિકન્ટ રોલ. દોસ્તો, સિગ્નિફિકન્ટ શબ્દ જે છે ને, કર્સર તમને દેખાય છે ને, એ સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, એટલે મહત્ત્વનું, એટલે અગત્યનું. રોલ એટલે ભૂમિકા. બરાબર. ઇન ધ લાઈફ ઓફ ઉત્તર પ્રદેશ. આપણે વાત કરવા જઈએ છીએ ઉત્તર પ્રદેશની. તો દોસ્તો, આખું વાક્ય જોઈએ તો શરૂઆતથી જ કુદરતી અને વ્યાપક પાંદડાવાળા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઓકે, તો જુઓ, ઇનફેક્ટ હકીકતમાં જોઈએ તો ધ ફોરેસ્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. તો દોસ્તો, ફાઉન્ડેશન એ નાઉન શબ્દ છે. ફાઉન્ડેશન એટલે બેઝિસ ઓર ગ્રાઉન્ડ વર્ક ઓફ એનીથિંગ, જેને આપણે કહીએ કે પાયો. બરાબર છે? અથવા તો પાયાનું કામ. તો દોસ્તો, બીજો શબ્દ છે ઇકોનોમી અને વોલ. તો WHOL વોલ એટલે સંપૂર્ણ
એટલે ટોટલ બધું જ, બરાબર. અને ઇકોનોમી શબ્દ નાઉન છે. ઇકોનોમી એટલે આમ તો સેવિંગ થાય દોસ્તો, અને એનો અર્થ છે અર્થતંત્ર એવો લીધો છે દોસ્તો. તો અહીંયા ઇકોનોમી જે શબ્દ છે એ એના માટે વાપર્યો છે કે કંટ્રોલ એન્ડ મેનેજમેન્ટ ઓફ મની, આર્થિક સ્થિતિની વાત અહીંયા કરવામાં આવી છે. કેમ કે હિલ સ્ટેશન્સ એટલે હિલ વિસ્તારોમાં જે પર્વતીય વિસ્તારોમાં જે ગામડાઓ છે તેની વાત છે. એટલે જુઓ, હકીકતમાં જંગલો પર્વતીય વિસ્તારના ગામોના સમગ્ર અર્થતંત્રનો પાયો છે, અને કે આધાર છે દોસ્તો, ફાઉન્ડેશન છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, તો ગ્રીન લીવ્સ એટલે લીલા પાન અને ગ્રાસ એટલે ઘાસ. તો ફોર એક્ઝામ્પલ, તો ઉદાહરણ તરીકે આપણે જો જોઈએ તો પ્રોવાઈડ ફોડર, બરાબર. પ્રોવાઈડ ફોડર, ફોડર એટલે ઘાસચારો, ફોડર એટલે ડ્રાઈડ ઘાસ, તો ડ્રાઈડ ગ્રાસ એટલે સૂકો ઘાસચારો, બરાબર. તો અહીંયા સૂકું ઘાસ એટલે કે ઢોરનો ચારો, જેને આપણે નિરણ કહીએ છીએ, બરાબર. ગામડામાં તમે જતા હોવ છો તો ગામડાઓમાં પશુપાલન છે, અને ત્યાં ઘાસચારાની નિરણની વાતો તમે સાંભળતા જશો. તો પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, તો દોસ્તો લીલા પાંદડા અને ઘાસ, બરાબર, પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. વૂઝ ડંગ, કે જેમનું એટલે કે પ્રાણીઓનું, ડંગ એટલે છાણ, તો ક્યાં વપરાય છે? ઇઝ યુઝડ એટલે વપરાય છે. ક્યાં વપરાય છે? એઝ ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર એટલે ખાતર, તો ફર્ટિલાઇઝર તરીકે વપરાય છે, બરાબર છે. તો જુઓ દોસ્તો, ફર્ટિલાઇઝર તરીકે કઈ જગ્યાએ વપરાય છે? તો કે ફોર ધ ક્રોપલેન્ડ્સ, તો ક્રોપલેન્ડ એટલે ખેતી અથવા ખેતી માટેની જમીન, બરાબર. તો ખેતી માટેની જે જમીન છે એ જમીનમાં ખાતર તરીકે આ છાણનો ઉપયોગ થાય છે. આગળ, ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ, તો દોસ્તો અહીંયા જે ટ્વિગ શબ્દ છે એને કહેવાય ડાળખું અથવા નાની ડાળી, બરાબર છે. બ્રાન્ચીસ એટલે આપણે શાખાઓ, મોટી ડાળીઓ કહી શકાય. તો જે ડ્રાય એટલે સૂકી, તો ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકી ડાળખીઓ, અને બ્રાન્ચીસ એટલે શાખાઓ. આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, તો ફ્યુઅલ એટલે બળતણ, નાઉન શબ્દ છે, બરાબર. તો ફ્યુઅલને એમ કહી શકાય કે સમથિંગ કન્ઝ્યુમ્ડ ટુ પ્રોડ્યુસ એનર્જી, જેને આપણે બળતણ કહીએ છીએ, બરાબર. તો દોસ્તો અહીંયા સૂકી ડાળખીઓ અને શાખાઓ ઘરની રસોઈના બળતણનો એકમાત્ર સ્ત્રોત છે, એકમાત્ર સોર્સ. કારણ કે એક જ સ્ત્રોત છે. ડોમેસ્ટિક એટલે ઘરનું, એ એડજેક્ટિવ છે. એને એમ કહેવાય કે રિલેટિંગ ટુ ફેમિલી ઓર હાઉસહોલ્ડ, એને આપણે કહીએ ઘરગથ્થું. તો બળતણનો એકમાત્ર સ્ત્રોત જો કોઈ હોય તો એ ડ્રાય ટ્વિગ્સ છે અને બ્રાન્ચીસ છે દોસ્તો, બરાબર. તમે બરાબર સમજી અને જરૂર લાગે તો નોંધી લેજો દોસ્તો. ધ ફોરેસ્ટ્સ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, દોસ્તો આ જે ફોરેસ્ટ છે એ આપણે શું પૂરું પાડે છે? તો લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, તો લાર્જ સપ્લાઈઝ એટલે મોટા પ્રમાણમાં, મોટો પુરવઠો પૂરો પાડે છે, બરાબર છે. શાનો પુરવઠો પૂરો પાડે છે? તો કે ફ્રૂટ્સ આપે છે. ત્યાર પછી એડિબલ નટ્સ, તો એડિબલ એડજેક્ટિવ શબ્દ છે દોસ્તો. એડિબલ એટલે ખાદ્ય, જેને એમ કહેવાય ફિટ ટુ બી ઇટન, તો ખાદ્ય વસ્તુ પૂરી પાડે છે. નટ્સ એટલે આપણે જે સૂકો જે મેવો કહીએ આપણે, એ ખાદ્ય બદામ છે, બરાબર છે. એ નટ એટલે અહીંયા એડિબલ. સીડ જે કવચ ધરાવતું હોય એવું ખાદ્ય બી, પછી એ મગફળી પણ હોઈ શકે દોસ્તો, એ અખરોટ પણ હોઈ શકે, કોઈ પણ ડ્રાય ફ્રૂટ હોય, બરાબર, એને નટ્સ કહી શકાય છે. તો એ નટ છે. પછી ફાઇબર્સ છે, તો ફાઇબર એટલે બધા રેસાઓ છે, બરાબર છે, જે તંતુ રેસો ફાઇબર છે. તો હર્બ્સ છે, તો આપણે જાણીએ છીએ આગળના પાઠમાં પણ આપણે વાત કરી છે કે જડીબુટ્ટી, ઔષધીય છોડ, બરાબર છે, એક પ્લાન્ટ છે, યુઝડ ઇન મેડિસિન હોય ને હર્બ્સ કહેવાય છે. તો ફોર લોકલ કન્ઝપ્શન, તો કન્ઝપ્શન એટલે નાઉન શબ્દ છે, કન્ઝપ્શનને આપણે યુઝ કહીએ છીએ એટલે વપરાશ થાય છે. તો દોસ્તો અહીંયા જુઓ, જંગલી ફળો, પછી આ નટ્સ બદામ, રેસા અને જે ઔષધો છે એનો સ્થાનિક વપરાશ માટે મોટો પુરવઠો પૂરો પાડે છે. એટલે એમ કહેવાય કે જંગલો છે
એમની આજીવિકા છે. બરાબર. તો દોસ્તો સેકન્ડ પેરેગ્રાફમાં વાત કરશું. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. મોસમી વરસાદને સિઝનલ રેનફોલ કહેવાય. તો મોસમી વરસાદના પાણીનો પ્રવાહ કે જે દર વર્ષે ચોમાસામાં આપણે જોવા મળે. તો ફોરેસ્ટ બ્રેક, ચોમાસામાં વરસાદ પડે અને સિઝનલ વરસાદનો પાણીનો પ્રવાહ વહે. ધેટ લેશિસ, તો એ પાણી શું કરે? લેશ ક્રિયાપદ છે. લેશ એટલે ધોવાણ થવું, એટલે કે વોશ અવે, એટલે કે સ્ટ્રાઇક વિથ ફોર્સ, જેને કહેવાય કે ધોઈ નાખવું છે. તો એ ધોઈ નાખે છે. જુઓ, લેશિસ હવે કોને ધોઈ નાખે છે? ધ સ્લોપ્સ. સ્લોપ્સ એટલે એક ઢાળ કહેવાય, જમીનનો ઢોળાવ. બરાબર. ઇન્ક્લાઇન સરફેસ એને કહેવાય સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. તો મોસમી વરસાદના પાણીનો પ્રવાહ કે જે દર વર્ષે ચોમાસામાં આ પર્વતમાળાના ઢોળાવો પર અથડાય છે અને બને છે શું દોસ્તો? ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ. હવે આ જે પ્રવાહ છે એ પ્રવાહના જથ્થાને શું થાય છે કે સ્પ્રિંગ્સ, એમાંથી એક ઝરણાઓ, જેને કહેવાય ને સ્પ્રિંગ, એટલે એક નાનું ઝરણું, સ્મોલ સ્ટ્રીમ ઓફ વોટર. તો એને કારણે ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ. તો એવર ફ્લોવિંગ એટલે શું? બારમાસી, કે જે 12 મહિનાઓ હંમેશા વહેતી નદીઓ, એનું સર્જન થાય છે. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ. તો વાઇટલ એટલે શું? તો કે વાઇટલ એટલે મહત્ત્વનું. બરાબર છે. વાઇટલ એટલે શું? તો કે ઇસેન્શિયલ, જરૂરી, અથવા તો મહત્ત્વના, અથવા તો જીવન ઉપયોગી. તો વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, તો પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્ત્વનું છે. એન્ડ ધેર એનિમલ્સ, અને એના પ્રાણીઓ માટે પણ એટલું જ મહત્ત્વનું છે. ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. ક્યારે ઉપયોગમાં આવે છે? તો કે જે ગરમીના ઉનાળાના મહિનાઓ હોય એ દરમિયાન એને ઉપયોગમાં આવે છે. તો દોસ્તો આપણે જોયું કે આનાથી પાણીના ઝરા અથવા તો જે નાના નાના ઝરણાઓ છે અને હંમેશા વહેતી નદીઓનું સર્જન થાય છે. અને એ ગરમીના ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય વિસ્તારના લોકો અન્ય તેમના પ્રાણીઓ માટે મહત્ત્વના છે, અગત્યના છે, એટલે કે વાઇટલ છે, એટલે કે જીવન ઉપયોગી છે. બરાબર છે. ત્યાર પછી આગળ જુઓ. ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષોથી, હાવેવર, જો કે લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહેવામાં આવ્યું છે કે વિસ્તાર તો ખૂબ મોટો છે, તો ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોની સાધન સંપત્તિના વિશાળ વિસ્તારોનો નાશ કરવામાં આવે છે. તમે વિચાર કરો. તો દોસ્તો અહીંયા રિસોર્સ શબ્દ છે એને કહેવાય છે સોર્સ ઓફ સપ્લાય, એટલે કે એક પ્રકારનો સ્ત્રોત. બરાબર છે. તો આ જંગલોની સાધન સંપત્તિના વિશાળ વિસ્તારો નાશ કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર. દોસ્તો અહીંયા જુઓ, એક્સપ્લોઇટ શબ્દ છે તે નોંધી લો. આ એક્સપ્લોઇટ જે શબ્દ છે એને કહેવાય યુટિલાઇઝ, એટલે કે એને એમ કહેવાય કે યુઝ સેલ્ફિશલી, એટલે વાપરવું ખરું પણ સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો. બરાબર ને? આપણે આપણા સ્વાર્થ માટે કશું ના વાપરવું જોઈએ, એમ તો સમજવાની વાત કરે છે. તો દોસ્તો સપ્લાય ટિમ્બર. તો ટિમ્બર એટલે શું? તો કે ટિમ્બર એટલે એક વુડ, જેને આપણે ઇમારતી લાકડું કહીએ છીએ. બરાબર. ફોર ધ એક્સપન્ડ એટલે ઇન્ક્રીઝ ધ સાઇઝ, જેને કહેવાય પહોળું કરવું. બરાબર. રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. તો પ્લેન્સ એટલે મેદાનો. ફ્લેટ અથવા તો સ્મૂધ લેવલ ઓફ લેન્ડ, સમથળ જમીન કહેવાય, સપાટ ભૂમિ કહેવાય, મેદાન કહેવાય. તો દોસ્તો એ શું કહેવા માગે છે? તેહરી ગઢવાલનું એક્ઝામ્પલ શું કહેવા માગે છે? ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મેદાનોવાળા વિસ્તારમાં રેલવે નેટવર્કને વિસ્તારવા માટે, એક્સપાન્ડ કરવા માટે જે ટિમ્બર, જે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે
તેહરી અને ગઢવાલના જંગલોનો ઉપયોગ, એટલે આપણે એમ કહી શકીએ યુટિલાઇઝ અથવા એક્સપ્લોઇટ, એટલે શોષણ કરવામાં આવતો હતો એમ કહી શકાય. અહીંયા એક્સપ્લોઇટનો જે અર્થ છે એ હિસાબે આપણે અહીંયા લેવાનો થાય છે. બરાબર છે. હવે આગળ જુઓ તમે. બરાબર, અહીંયા સ્ક્રીન પર તમને આગળનું પેરેગ્રાફ જોવા મળશે. તો જુઓ, યુરોપિયન્સ ઇન મસૂરી, અહીંયા મસૂરીની વાત કરી છે યુરોપિયન્સની. બરાબર, વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, મસૂરીમાં યુરોપિયન્સ લોકો જે છે એ મિશ્ર ઓક જંગલોનો મોટા પાયે સફાયો કરીને બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી ઈચ્છતા હતા. તો જુઓ, કલ્ટિવેશન એટલે ખેતી. બરાબર, અને આ જે ખેતી કરવા માગતા હતા એ બટાકાની ખેતી કરવા માગતા હતા. શેનો સફાયો કરીને? તો કે જંગલોનો. આ જંગલો કયા હતા? તો કે મિક્સ્ડ ઓક ફોરેસ્ટ હતા. ઓક એટલે શું? તો કે ઓક એ ઝાડ છે, એક વૃક્ષ છે. બરાબર, કે જે આપણને તે ગઢવાલ, તેહરી અને આ બધા જે વિસ્તારો છે ત્યાં જોવા મળતા હતા. આજે ઓછા થઈ ગયા છે. તો અહીંયા લખ્યું છે કે લીડિંગ. બરાબર છે. લાર્જ સ્કેલ, તો લીડિંગ લાર્જ સ્કેલ એટલે એક મોટા પાયે જે મોટું રોલ ભજવતા હતા એવા જંગલોનું ક્લિયરિંગ કરીને, એટલે કે સફાઈઓ કરીને એમાં આ ખેતી કરવા માગતા હતા. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન. સ્વાભાવિક છે, કોન્ટ્રાડિક્શન થવાનું છે. તો કોન્ટ્રાડિક્શન એટલે શું? તો કે કોન્ટ્રાડિક્શન એટલે એક પ્રકારનો પ્રત્યક્ષ વિરોધ. બરાબર છે. તો અહીંયા એક વિરોધ થયો જુઓ, એક જેને કહેવાય ને ડેનિયલ. બરાબર, એમ પણ તમે કહી શકો. there was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે શું થયું? ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો અને નાણાં કમાવા માટે રાજ્યની જરૂરિયાતો, આ બંને વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શન અહીં દેખાયું. કેમ કે ગામડાના લોકોને પણ પોતાની જરૂરિયાતો પૂરી કરવી છે, એની પાયાની જરૂરિયાતો પૂરી પાડવી છે, રોટી કપડાં મકાન, અને રાજ્યને એની આવક ઊભી કરવી છે. તો બંને વચ્ચે મેળ બેસતો નથી. એટલે શું થયું? ઇન 1930, 1930ની વાત છે દોસ્તો, ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ. બરાબર, જે કોલ્ડ સત્યાગ્રહ, કે જે સત્યાગ્રહ નામે ઓળખાયો. એટલે શું? 1930માં તેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહના નામે ઓળખાતી, બરાબર, એક અસહકારની ચળવળ શરૂ કરી. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. બરાબર છે, શાંતિ રીતે રેઝિસ્ટન્સ ઓપ્ટેન જસ્ટિસ. શા માટે આ ચળવળ શરૂ કરી? ટુ ઓપ્ટેન, તો ઓપ્ટેન એટલે ગેટ અથવા એક્વાયર એટલે કે મેળવવું. તો જસ્ટિસ એટલે ન્યાય, તો ન્યાય મેળવવા માટે. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. દોસ્તો, અહીં ઓપ્રેસિવ શબ્દ છે એને ક્રુઅલ કહેવાય છે, એટલે હાર્મફુલ છે, એક અનજસ્ટ કહેવાય, કઠોર અથવા દમન કરનારું, કે જે નુકસાન પહોંચાડનારું છે, જેને આપણે અન્યાયી પણ કહી શકીએ. એટલે ઓપરેસિવ શબ્દ તમારે બહુ વ્યવસ્થિત સમજવો પડશે, એડજેક્ટિવ છે. બરાબર છે, જે ક્રશિંગ છે એકદમ. એટલે ઓપરેસિવ શબ્દ પહેલાં બરાબર સમજી લો તમે. પછી જે ઓપોઝિશન છે એ તમને ખ્યાલ આવી જશે, વિરોધ કરવાની વાત છે. બરાબર છે. તો અહીંયા જે લો છે, ફોરેસ્ટ લો એટલે જંગલના કાયદાઓ છે. તો દોસ્તો, આપણે 1930ની વાત કરીએ એમ આગળ જુઓ કે જંગલોના અન્યાયી કાયદાઓ કહેવાય, કારણ કે આ ઓપરેસિવ ફોરેસ્ટ લો હતા. એટલે અન્યાયી કાયદાઓની વિરુદ્ધમાં, એટલે ઓપોઝિશન. બરાબર, વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે, એટલે જસ્ટિસ, ઓપ્ટેન જસ્ટિસ કરવા. તો ન્યાય મેળવવા માટેના શાંત પ્રતિકારનું. શાંત પ્રતિકાર એટલે શું? તો કે પીસફુલ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે શું? તો કે રેઝિસ્ટન્સ એટલે એક પ્રકારનો પ્રતિકાર. બરાબર છે. તો એ રેઝિસ્ટન્સની અહીંયા વાત કરી છે, જો એક પ્રતિકાર કરવાની વાત કરી છે. બરાબર છે, જેને બળવો જે કહેવાય ને એ ટાઈપની એક વાત કરી છે દોસ્તો. બરાબર ને? તો અહીંયા તમે જુઓ, શાંત પ્રતિકારનું એક સ્વરૂપ એટલે સત્યાગ્રહ. એને ફોર્મ કહેવાય છે, ફોર્મ એટલે સ્વરૂપ. તો સત્યાગ્રહ એટલે શું? તો અહીંયા એની વ્યાખ્યા પણ આપણે એક મળી ગઈ છે કે જંગલોના અન્યાયી કાયદાઓની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટેના જે શાંત પ્રતિકારનું એક સ્વરૂપ, એ જ તે સત્યાગ્રહ, એ જ તે મૂવમેન્ટ. બરાબર છે. તો જુઓ, ઇન ધેટ યર, આ વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ. પેસિવ વોઇસની વકીરતના જુઓ, વર કિલ્ડ એટલે મરાયા.
બરાબર. તે જ વર્ષે રાજ્યના કેટલાક દળો હતા ને એમણે આ કામ કર્યું છે. જેઓ કોણે માર્યા છે અને ક્યાં માર્યા છે? તો ઇન તિલારી. બરાબર. તો તિલારીમાં પણ કોણે માર્યા છે? તિલારીમાં તો જુઓ અહીં લખ્યું છે બાય ધ આર્મ્ડ ફોર્સિસ. તો આર્મ્ડ ફોર્સિસ એટલે સશસ્ત્ર દળો. કોના? ઓફ ધ કિંગડમ. કિંગડમ એટલે રાજ્યના. કયા રાજ્યના? ઓફ તેહરી ગઢવાલ. તો તેહરી અને ગઢવાલ. બરાબર છે. વેન ધે ફોર્મડ. ક્યારે આ લોકોને મારી નાખવામાં આવ્યા? વેન ધે ફોર્મડ. બરાબર. જ્યારે તેઓ કંઈક કામ કરી રહ્યા હતા, જુઓ કંઈક રચના કરી રહ્યા હતા. ફોર્મડ. બરાબર. આ પ્રોટેસ્ટ એક વિરોધ કરી રહ્યા હતા. મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. તો જુઓ ફોરેસ્ટ પોલિસી એટલે વન નીતિ. તો દોસ્તો આખું વાક્ય સમજો કે તે વર્ષે ઇન ધેટ યર એટલે તે વર્ષે સશસ્ત્ર દળો દ્વારા તિલારીમાં ઘણી મોટી સંખ્યામાં, શું લખ્યું છે? લાર્જ નંબર ઓફ, એટલે ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. વર કિલ્ડ. બરાબર છે. તો મારી નાખવામાં આવ્યા હતા. જ્યારે ક્યારે મારી નાખવામાં આવ્યા? તો અહીં વેનથી વાક્ય છે જુઓ કે જ્યારે તેમણે સત્તાવાર, એમ કહેવાય ને, બરાબર ને, સત્તાવાર વન નીતિના વિરોધમાં મિટિંગની રચના કરી ત્યારે મારી નાખવામાં આવ્યા. તો દોસ્તો આર્મ્ડ ફોર્સ એટલે આર્મી વિથ વેપન્સ, જેને કહેવાય સશસ્ત્ર લશ્કર. બરાબર. ફોર્મની વાત કરી દોસ્તો, ક્રિયાપદ છે ફોર્મ. તો ફોર્મ એક વર્બ છે દોસ્તો, અને એને એમ કહેવાય કે રેઇઝ અથવા ક્રિએટ કરવું, એટલે કે રચવું, બનાવવું અથવા ઊભું કરવું. બરાબર. પ્રોટેસ્ટ એટલે શું? તો કે ઓપોઝ અથવા ચેલેન્જ, એક વિરોધ કરવો અથવા તો પડકાર કરવો. તો દોસ્તો અહીંયા 1 by 1 શબ્દથી આપણે આ પેરેગ્રાફને સમજવા પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે તમને પેરેગ્રાફની અંદર આવતા નવા શબ્દો વિશે બરાબર જ્ઞાન મળતું હશે. તમે છે ને બિલકુલ એક એક શબ્દ છે ને એને સમજીને તૈયાર કરજો. સહેજ પણ ગાફલતમાં નહીં રહેતા, કેમ કે શબ્દ સમજવા બહુ જરૂરી છે દોસ્તો. હવે જુઓ આગળનો પેરેગ્રાફ છે જે ખૂબ અગત્યનો છે. લુક એટ ધ પિક્ચર. હવે પિક્ચર તો હું અહીં તમને અત્યારે બતાવી નથી રહ્યો, પણ તમારી ટેક્સ્ટ બુકમાં છે. તમને એ પિક્ચર છે ને યાદ રહી જાય એવું પિક્ચર છે. તમે એ જોયું પણ છે. ચીપકો મુવમેન્ટનું, હાથમાં કરવટ લઈને બે છોકરાઓ ઊભા હોય અને ઘરના ફેમિલી મેમ્બર્સ છે કે એક ઝાડને બાથ ભરીને ઊભેલા હોય અને ના પાડતા હોય કે હું તમને વૃક્ષ નહીં કાપવા દઉં. એ પિક્ચર તો તમારી આંખો સામે દેખાશે જ દોસ્તો. તમે તમારી ટેક્સ્ટમાં પણ જોઈ લેજો. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તો આ પિક્ચર તમે છે એ પિક્ચર જે આપેલું છે એ બરાબર એ તમે શું નોટિસ કર્યું આ ચિત્રમાં એ અહીંયા પૂછ્યું છે. તો ધેર આર સમ મેન. મેં તમને ચિત્રનું વર્ણન કર્યું ને એ પ્રમાણે તે ચિત્રમાં કેટલાક પુરુષો છે, વિમેન સ્ત્રીઓ છે, અને ચિલ્ડ્રન અને બાળકો પણ છે. એમ્બ્રેસિંગ. બરાબર. ધ ટ્રીઝ. અહીંયા દોસ્તો એમ્બ્રેસ શબ્દ આવ્યો છે, એ વર્બ છે. એને કહેવાય હગ અથવા તો બ્રિંગ ક્લોઝ ટુ વન સેલ્ફ, એટલે ગળે લગાડવું, જેને આપણે ભેટવું કહીએ છીએ. તો એમ્બ્રેસની વાત અહીંયા કરી છે દોસ્તો. તો શું કહે છે કે નોટિસ શું કર્યું છે? તો કે વૃક્ષોને એકદમ આમ જકડીને, જેને કહેવાય ને, બરાબર ને, એક આમ ગળે લગાડીને આમ ભેટીને ઊભા રહેલા, બરાબર, જાણે કે આલિંગન આપી રહેલા હોય એ ટાઈપના થોડાક માણસો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે અને બાળકો છે, એ બધા ચિત્રમાં તમને જોવા મળે છે. બરાબર. ધ ટુ મેન આર વિથ સો. SAW સો છે અને એસ છે, દેખાય છે, એટલે સીનું ભૂતકાળ સો નથી, પણ SAW સો નાઉન પણ છે દોસ્તો, ધ્યાન રાખજો. સો એટલે એને ટૂલ કહેવાય, એક પ્રકારનું કરવત હોય કે જે આરી હોય, બરાબર ને, એક બ્લેડ વિથ ટીથ. તમે એવી આરી જોઈ હશે, બરાબર. યુઝડ ફોર કટિંગ વુડ, સ્પેશિયલી વુડ કાપવામાં વપરાતી હોય એ. ઇન ધેર હેન્ડ્સ, એ હાથમાં લઈને, બે માણસો તેમના હાથમાં કરવત સાથે છે, એ પણ ઊભેલા છે. તે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તકલીફ ક્યાં છે જુઓ, તે વૃક્ષોને કાપી નાખવા માગે છે, વિચાર કરો. બટ ધ પીપલ આર પ્રોટેસ્ટિંગ ધેમ, પણ લોકો તેમને પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એટલે કે તેમનું રક્ષણ કરી રહ્યા છે. અહીંયા પ્રોટેસ્ટ છે એ શબ્દ છે, વર્બ છે, અને એને કહ્યું કે રક્ષણ કરવું, બરાબર છે. તો પ્રોટેસ્ટ એ શબ્દ જુઓ પ્રોટેક્ટો છે, એટલે તમે જરાક શબ્દને સમજવા પ્રયત્ન કરજો. પ્રોટેક્ટો અને પ્રોટેસ્ટો બંને જુદા છે, કારણ કે પ્રોટેસ્ટ છે એ ઓપોઝ કરવા માટે વપરાય છે અને પ્રોટેક્ટ એ રક્ષણ કરવા માટે વપરાય છે. તો બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, લોકો એમનું રક્ષણ કરી રહ્યા છે. તે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ્સ. બરાબર. તેઓ તેમને એટલે કે વૃક્ષોને કોઈ નુકસાન કરવાની પરવાનગી આપતા નથી. અલાઉ એટલે પરવાનગી આપવી, હાર્મ એટલે નુકસાન.
એઝ કારણ કે દે આર ઇમોશનલી અટેચ્ડ ટુ ધેમ. શું કામ નથી આપતા? કેમ કે તેઓ તેમની સાથે લાગણીથી જોડાયેલા છે દોસ્તો. હવે લાગણીથી આપણે આપણા પરિવાર સાથે જોડાયેલા હોય તો આપણા પરિવારના એક સભ્યો આપણાથી દૂર થાય તો આપણે નથી ગમતું. તો આ વૃક્ષો પણ એમના પરિવારના સભ્યો થઈ ગયા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. આ ચિત્ર જે છે એ ચિપકો મુવમેન્ટનું છે દોસ્તો, ટુ સેવ ધ ફોરેસ્ટ. આ જંગલોને બચાવવાની ચિપકો મુવમેન્ટ હતી દોસ્તો. ધ મુવમેન્ટ સેવડ ધ ગ્રીન ફોરેસ્ટ. આ મુવમેન્ટથી શું થયું? લીલા જંગલને બચાવી લીધું. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને એને કારણે પર્યાવરણનું પણ રક્ષણ કર્યું છે. તો દોસ્તો, પર્યાવરણને બચાવવું એ આપણી એક ખૂબ જ તાતી જરૂરિયાત છે અને ખૂબ અગત્યની જરૂરિયાત છે, બરાબર. અને પર્યાવરણને બચાવવું એ દરેકની ફરજ છે, આપણી ડ્યુટી છે. આગળનો પેરેગ્રાફ જોઈએ તો, આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો, એટલે કે હગ અ ટ્રી મુવમેન્ટ ઇન વિચ village people have actually put their bodies around the trees to stop them from being felled. તો જુઓ અહીંયા શબ્દ વાપર્યો છે ફેલ, બરાબર છે. તો એ પણ પેસિવ વોઇસમાં વપરાયેલું છે દોસ્તો, છે કે નથી? તો ફેલનો અર્થ છે કાપી નાખવું, ગબડાવી દેવું, કોઈને કટ કરી નાખવું, બરાબર છે. તો જુઓ શું કહેવા માગે છે. સત્યાગ્રહની ચળવળમાંથી જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ કહેવાય ને, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ ઉદ્ભવી, જેમાં ગામડાના લોકો વૃક્ષોને કપાતા રોકવા માટે રોકવા માટે તેમના શરીર વૃક્ષોની આસપાસ ફેલાવી દીધા. એટલે કે તેઓએ વૃક્ષોને વળગી પડ્યા છે રીતસરના, બરાબર છે. તો આ એક ચીપકો, હગ અ ટ્રી, એટલે કે ચીપકી જવું. આ રીતે લોકોએ આમાંથી પ્રેરણા લઈ અને ગામડાના લોકો ભેગા થઈ અને વૃક્ષને કપાતા બચાવે છે દોસ્તો. ધ ગ્રાસ રૂટ, આ પણ એક શબ્દ નવો છે દોસ્તો. જુઓ, ગ્રાસ રૂટનો અર્થ શું લેશું આપણે? તો ઓર્ડિનરી પીપલ ઇન સોસાયટી એઝ ઓપોઝડ ટુ ધોઝ હુ મેક ડિસિઝન્સ. બરાબર. હું તમને એક એક્ઝામ્પલ આપું ગ્રાસ રૂટ સમજવા માટે. જુઓ, વી મસ્ટ નોટ ફોરગેટ અબાઉટ ધ ગ્રાસ રૂટ્સ, બરાબર છે. તો જુઓ એક એક્ઝામ્પલ છે, ગ્રાસ રૂટ્સ ઓપોઝિશન ટુ ધ પાર્ટીઝ પોલિસી. આશા રાખી કે તમને ગ્રાસ રૂટ શબ્દ સમજવામાં કંઈક સરળતા મળશે, બરાબર છે. હવે એનું આખું વાક્ય તમે જોઈ લો પહેલાં, બરાબર. તો જુઓ, ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કમર્શિયલ કટિંગ of the Himalayan forests of Uttar Pradesh has forced the state government to rethink its strategy. તો દોસ્તો, એની સ્ટ્રેટેજી બદલવા માટે એની ફરજ પડે છે. જુઓ, સ્ટ્રેટેજી એટલે પ્લાન ઓફ એક્શન, વ્યૂહરચના. ક્રિકેટમાં આપણે જોઈએ છીએ સ્ટ્રેટેજિક ટાઈમ, એક આયોજન છે દોસ્તો. તો ઉત્તર પ્રદેશની અહીંયા વાત કરી છે, એને આપણે આગળ વાત કરીએ તો જુઓ અહીં શું કહે છે કે ઉત્તર પ્રદેશના હિમાલયન જંગલોની વેપાર માટેની જે કાપણીની વિરુદ્ધમાં સામાન્ય માણસોના સંઘર્ષને લીધે રાજ્યની સરકારને તેની જંગલોની વ્યૂહરચના વિશે ફરી એકવાર વિચાર કરવાની ફરજ પડી. કારણ કે સીધી વાત છે, જો વિચારે નહીં તો પબ્લિક આંદોલન કરે. એટલે કમર્શિયલ કટિંગ જે છે એ કમર્શિયલ કટિંગ એટલે શું? તો કે વ્યાપારી જે ધોરણે વૃક્ષની જે કાપણી કરે છે, વેપાર માટે કાપણી કરે છે, તેની વિરુદ્ધમાં લોકોએ આ કામ કરેલું છે. તેની વિરુદ્ધમાં માણસોના સંઘર્ષ અહીંયા આપણે જોવા મળ્યો છે દોસ્તો. એટલે એમાં થાય છે કેવું? તો કે કમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન. હવે શું કર્યું છે કે વેપાર માટે થતી વૃક્ષોની કાપણી પણ હકીકતમાં તો બેન મૂકવામાં આવ્યો છે. હવે બેન કઈ રીતે મૂક્યો છે એ જુઓ. અબાવ અ હાઇટ ઓફ 1000 મીટર, એટલે શું કર્યું છે? 1000 મીટરની ઊંચાઈ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો, બરાબર છે. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પણ અહીં તો ડિગ્રેડ એટલે શું? તો કે રિડ્યુસ થયેલા હોય, બરાબર છે. તો ઓછું ધોવાણથી નાશ થયેલા હોય, ક્રમશઃ જે ધીમે ધીમે જોઈએ તો ખરાબ થઈ ગયા હોય, એવા ડિગ્રેડેડ જંગલો છે. તો અહીંયા શું કહેવા માગે છે કે but there are large areas of degraded forest and the forest department has failed to reforest them. તો દોસ્તો, રીએફોરેસ્ટ એટલે શું? તો કે રીપ્લાન્ટ કરવું, વનીકરણ કરવું, પુનઃ વાવેતર કરવું. દોસ્તો, એ શું કહે છે કે ઓછી કિંચતા ધરાવતા જંગલો વાળા ઘણા વિસ્તારો છે ડિગ્રેડેડ,
અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નવા વૃક્ષો વાવી જંગલો બનાવવામાં તો નિષ્ફળ ગયું છે. એણે તો જંગલો વાવ્યા જ નથી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો ફેલ ગયું છે. એટલે એઝ અ રિઝલ્ટ દેર ઇઝ નાઉ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. બન્યું શું? પરિણામે પ્રાણીના ઘાસચારાની તથા ઘરના જે બળતણની વાત કરીએ તો એ બળતણની તીવ્ર અછત ઊભી થઈ છે. હવે આનું શું કરવું? અને બીજા નંબરમાં એક્યુટ વોટર શોર્ટેજ એટલે સખત પાણીની તંગી પણ જોવા મળી છે દોસ્તો. તો એક્યુટ એટલે શું? તો કે ક્રુશિયલ, બરાબર છે. એક્યુટ એટલે ક્રુશિયલ, જેને કે તીવ્ર, બરાબર, એટલે આમ કટોકટી ભર્યું. અને સ્કેર્સિટી એટલે શોર્ટેજ, બરાબર છે. આપણે શોર્ટેજ કહીએ છીએ, સ્કેર્સિટી અછત, બરાબર છે. તો સ્કેર્સિટી જોવા મળી છે. તો હવે આ શોર્ટેજનું શું કરવું? બરાબર, અછત વર્તાય એટલે તકલીફ બધી બાજુથી શરૂ થઈ, તમે જોયું, બરાબર છે. ત્યાર પછી આગળ જુઓ, ધ વિમેન સફર ધ મોસ્ટ. હવે સૌથી વધારે મુશ્કેલીઓ કોને પડી? વિમેનને. એમ ઘર ચલાવવાની જવાબદારી એમની છે, બરાબર. તો સ્ત્રીઓ સૌથી વધારે પીડાય છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર. થતું હતું શું? પર્વતોના ઘણા ભાગોમાં સ્ત્રીઓને ઘાસચારો, બળતણ અને પાણીની રોજની જે જરૂરિયાતો પૂરી કરવાની હોય એના માટે આખો દિવસ ચાલવું પડે. કારણ કે હવે શું કરવું? જો ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, તો એને ઘાસચારો તો આપવો જ પડે પ્રાણીઓને, બરાબર છે. પશુપાલન હોય તો એના ઉપર તેનું ગુજરાન ચાલતું હોય. ફ્યુઅલ તો બળતણ પણ જોઈએ, કારણ કે રસોઈ બનાવવાની છે. વોટર તો પાણી પણ જોઈએ. તો ઘાસચારો, બળતણ અને પાણીની જરૂરિયાત તો રોજની છે. તો એને પૂરી કરવા માટે શું કરવું? આખો દિવસ ચાલવું પડે. મતલબ શું? કે દૂર દૂર સુધી હેવ ટુ વોક, કીધું મસ્ટ વોક ઓલ ડે, આખો દિવસ. કારણ કે એમાં જ રહીએ આખો દિવસ, બધી જરૂરિયાતો પૂરી પાડવામાં જ એમનો દિવસ પસાર થઈ જાય. એટલે તકલીફ ઉપર તકલીફ ચાલુ થઈ જાય. તો આનું શું કરવું? તો એ લોકોને પ્રેરણા મળે છે ચિપકો આંદોલનથી. તો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. તો ચિપકો મુવમેન્ટથી પ્રેરાઈને આ ગામડાઓમાં શું પરિવર્તન આવ્યું? ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેસ્ટ લોકલ ફોરેસ્ટ. હવે શું કર્યું? કે આ ચિપકો મુવમેન્ટથી પ્રેરાઈને આ ગામડાની સ્ત્રીઓએ સ્થાનિક જંગલોનું એક વ્યવસ્થાપન અને રક્ષણ કરવાનું શરૂ કર્યું. એ લોકોએ નક્કી કર્યું મારે મેનેજ કરવું છે અને પ્રોટેક્ટ કરવું છે, બરાબર છે. લોકલ ફોરેસ્ટને પ્રોટેક્ટ કરવું જ પડે એમ છે. શા માટે? ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. ખરેખર તો શું કરવાનું છે? ખાતરી આપવાની છે, એન્શ્યોર રીજનરેશન અને નવસર્જનની. તો તેમને નવસર્જનની ખાતરી કરાવવા માટે પણ એ લોકોએ એક આ મુવમેન્ટમાંથી પ્રેરણા લઈને, બરાબર છે, એક અભિયાન જાણે શરૂ કર્યું હોય, બરાબર, એ રીતે એ રક્ષણ કરવાનું એણે કાર્ય શરૂ કર્યું. તો દોસ્તો અહીંયા રીજનરેશન શબ્દ છે એ નાઉન છે, અને રીગ્રોથ ઓફ લોસ્ટ અથવા તો ડિસ્ટ્રોઇડ જે પ્લાન્ટ્સ છે, એટલે કે નાશ પામેલા જે વૃક્ષોનું છે એ ફરીથી ઉછેરવા આ કામ એણે શરૂ કર્યું છે. તો દોસ્તો અહીંયા આપણે આ પાર્ટને પૂરો કરીએ છીએ, અને આગળના બીજા પાર્ટની જે વાત છે એ બીજા પાર્ટની વાત બીજા વિડીયોમાં તમને મળશે. દોસ્તો આ ચેનલમાં આવા ઘણા બધા વિડીયો છે. આશા રાખીએ કે તમને વિડીયો પરથી કંઈ ને કંઈ જાણવા મળતું જ હશે. દોસ્તો તમને ગમતું હોય તો સબસ્ક્રાઈબ આપજો, જરૂરી સજેશન્સ કરજો. આ એક પ્રયત્ન છે કે તમે ઘરે બેઠા તમારા યોગ્ય સમયે તમે પાઠને સમજી શકો, તમારા સમયે તમે સમજી શકો. તો કદાચ એવું બને કે સ્કૂલમાં